નમસ્કાર, તમારું ખૂબ સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો 25નું ભાગ્ય ચક્ર. આજે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય વર્ષ 2025માં કેવું રહેશે? તેમની ધન અને કરિયરની સ્થિતિ આ વર્ષે કેવી રહેશે? કયા સંબંધો બંધાશે અને કયા રિલેશનશિપ્સ તૂટશે? આ પર પણ ચર્ચા કરીશું. સાથે સાથે જણાવશું કે કુંભ રાશિના લોકો આ વર્ષે કઈ વાતોનું ધ્યાન રાખશે અને કયો ઉપાય કરશે જેથી વર્ષ 2025 તેમના માટે સારો જાય. તો ચાલો સૌ પ્રથમ જાણીએ કે કુંભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય વર્ષ 2025માં કેવું રહેશે. જો કુંભ રાશિના લોકોને હેલ્થ વિશે વાત કરીએ તો 2025માં તમારું હેલ્થ થોડું મિક્સ રહેશે. વર્ષ દરમિયાન કેટલીક વાર તમે બરાબર માથે હશો અને બીજી વાર થોડા ઝંઝટોનો સામનો કરવો પણ પડી શકે. જો તમે આ વર્ષ દરમિયાન તમારા આરોગ્યમાં થોડી પણ તકલીફ લાગે તો એને હલકી ન લઈના જજો ને દુરસ્ત થાય એમ ન સમજજો. ડોક્ટર પાસે જઈને સારવાર કરાવજો. તમારું મોટાપું પર ધ્યાન આપજો, બ્લડ પ્રેશર, રક્તચાપ નું ધ્યાન રાખજો અને પેટ અને પાચનતંત્રની સમસ્યાઓને લઈને પણ સાવધ રહેજો, તમને તકલીફ આપી શકે છે. જુઓ, કુંભ રાશિએ વાળા લોકોને આ વર્ષ થોડું જ દૃઢતા સાથે રહેવું પડશે, થોડું નિયંત્રણ રાખવું પડશે. તમારા સ્વાસ્થ્ય માટે લાપર ન કરશો અને નશા કરવાની જરૂર નથી કારણ કે તમારા જીગરનો મુદ્દો તમને પરેશાન કરી શકે છે. હવે જાણીએ કુંભ રાશિના વાળા લોકોની આર્થિક સ્થિતિ અને કરિયર વાળું 20 જૂન 2025માં શું રહેશે. જો આપણે કુંભ રાશિના લોકોની આર્થિક અને કરિયરની વાત કરીએ તો એવું લાગે છે કે થોડુંક નવું કામ શરૂ થવાની શક્યતા છે. છતાં પણ થોડું ઠપકો આવી શકે છે. અમે વિચાર કરીને નવું કામ કરીશું તો કામ પણ સારું ચાલશે અને પૈસાનો લાભ પણ તમને મળશે. પૈસા પૂરતા આવશે. પૈસાની હાલત કાંઈ મુશ્કેલતાની નથી લાગેતી. પૈસાની મદદથી તમે તમારું કરજું કાઢી શકશો અને તમારી જવાબદારીઓ નિભાવી શકશો, એટલે કરજાની સ્થિતિમાં સુધારો થશે. પૈસાને લઈને જે દબાણ અને તકલીફ હતી તે સમસ્યા દૂર થઈ જશે. જો તમે વેપારી છો કે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, તો પૈસા સમજદારીથી રોકો, એકદમ ખૂબ જ વધુ પૈસા એકસાથે ન લગાવો, ધીમે ધીમે થોડું પાયો રોકવા. ધીરે ધીરે જઈએ તો બરાબર રહેશે, કારણ કે જુઓ પૈસા સતત આવતું રહેશે. જે કામ તમે પહેલાથી કરી રહ્યા છો તેની સ્થિતિ આ વર્ષમાં ઠીક જ રહેશે. જ્યાં નવી વસ્તુઓની વાત આવે છે ત્યાં થોડી ધ્યાન આપવું પડશે. જે પૈસા તમે લોકોને ઉધાર આપ્યા છે અથવા વ્યવસાયમાં કે જીવનમાં ફસાયેલા છે, તેને કાથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. વધારે સંકોચ ન થાય, આ તમારું જ છે. તો તમારું ફસેલું અને ડૂબેલું બહાર કાઢવા માટે જો પ્રયત્ન કરશો તો વધારે હદ સુધી તમે તમારા ફસેલા ડૂબેલા પૈસા બહાર કાઢી શકશો. હવે માનીએ કે કુંભ રાશિના લોકોના સંબંધો વર્ષ 2025માં આ વર્ષે કુંભ રાશિવાળા લોકોને તેમના સંબંધોની ભારપૂર્વક જવાબદારીઓ સંતાડવી પડશે. ખાસ કરીને માતા પત્ની અને જીવનસાથીની જવાબદારીએ. આ વર્ષ તમે ઘણી જવાબદારીઓ નવી શકો અને નક્ષત્ર પણ એ જ દર્શાવે છે. એક વાત એ પણ જણાય છે કે સમય બદલાતા જૂના સંબંધો કે જૂના લોકો, જે તમારાથી દૂરસ્થ થઈ ગયા હતા, આ વર્ષે ફરી સાથે જોડાતા જશે. તમે ઘણા લોકો સાથે મળી રહેશો,
અને તમારા જીવનમાં મજબૂત સંબંધો બનાવવાના મોકા મળશે. ખાસ કરીને જે છેલ્લા થોડા સમયથી તમને એકલતાનો અનુભવ થતો રહ્યો હતો, આ વર્ષ તમારું નહીં હોય. જો તમે અજોડ છો તો લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો આ વર્ષે તમારું મનપસંદ લગ્ન જરૂર થઈ શકે છે. પોતાની ઈચ્છાથી કોઈ ઓળખાણવાળા વ્યક્તિ સાથે મનપસંદ લગ્ન થવાની શક્યતા બરાબર રહી છે. આ વર્ષે જો બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હો તો થોડી મુશ્કેલી લાગી શકે. શક્ય છે કે વર્ષના અંત સુધી ગર્ભધારણ થઈ જાય. પરંતુ બાળકો મેળવીને સંબંધિત બાબતોમાં આ વર્ષે તર્કસંગત સ્થિતિ રહેશે, બહુ વધારે સારી નહીં. પરંતુ કુલ મળાવા તો તમારા માટે સંબંધો ખૂબ સહાયક રહેશે, લોકો જોડાઈ રહેશે. મળવા મળશે, જીવનમાં આનંદ આવશે અને જો થોડી જવાબદારી પણ લેવી પડે તો તેમાં કોઈ હર્જ નથી. તે તારા માટે જરૂરી પણ છે અને તારે એવું જ કરવું જોઈએ. હવે જો કુંભ રાશિના લોકો ઈચ્છે કે વર્ષ 2025 તેમના માટે સારો રહે તો સલાહ શું છે અને વર્ષનું ઉપાય શું છે? જુઓ, કુંભ રાશિના લોકોની એક મોટી મુશ્કેલી એ હોય છે કે તેઓ લાપર અને અંદરથી ઢીલા હોય છે. આથી ઘણી બધી ગડબડીઓ થાય છે. લાપરવાહી અને ઢીલાઈના કારણે જીવનમાં બહુ બગાડ થાય છે. તો ઓછામાં ઓછું વર્ષ 2025માં ચીજવસ્તુઓ થોડી ટ્રેક પર રસ્તા પર આવી રહ્યું છે તો કુંભવાળાઓને એટલું તો કહીશ કે આ વર્ષે તમારું જીવન જથ્થો બંધો, લાઈફમાં ડિસિપ્લિન લાવજો. તબિયત અને કરિયરની વાત આવે તો લાપરવાહી ન કરવી. સિસ્ટમ પ્રમાણે ચાલો તો સારું રહેશે. કરિયરમાં કોઈ જોખમ ના લો. જો તમને લાગે કે તમારી નોકરી કે વ્યવસાયમાં થોડા ઓઢા આવ્યા છે તો શાંતિથી ધીરજ રાખજો. આ મુશ્કેલીઓ હળવી થઈ જશે. પણ નોકરી છોડીને આવું કંઈ ન વિચારો કે ચાલો હવે વ્યવસાયમાં જઈશ કે નાની નોકરી છોડીને મોટી નોકરી માટે દુશ્મન છું. જ્યાં જશો કે વેપારમાં મોટું રોકાણ કરી દેજો. તો કેરિયરમાં જો તમે કોઈ રિસ્ક લેશો તો મુશ્કેલી થઈ જશે. આ માટે કેરિયરમાં ધીરજથી અને સમજદારીથી ધીરે ધીરે આગળ વધો. વર્ષમાં ધીમે ધીમે બધું સરળતાથી સાબિત થઈ જશે. હમણાં તો તમારી જગ્યા બદલાઈ શકે છે ચોક્કસ, પરંતુ તમારું કંઈ કહેવું છે કે બળજબરી ના હોય ત્યાં સુધી કુંભ રાશિના લોકો જગ્યા ન બદલે. નોકરી અને જગ્યા બદલવાનું તો ત્યારે જ કરવું જ્યારે વાત બહુ ગંભીર થઈ પડે, નહીંતર કુંભ રાશિના લોકો પોતાની જગ્યા નહીં બદલે. આજથી સાલના મધ્યથી સ્થિતિઓ તમારા માટે આપમેળે સુંદર થઈ જશે. મધ્યથી બધું સાચું રસ્તામાં આવી શકે છે. તો ફાળતર જગ્યાએ બદલવાની બેસકડા વિચાર કર્યા વગર જશો નહીં. હવે આ સાલમાં શું ઉપાય કરશો? આખા સારા વર્ષ દરમિયાન દર સવારે સૂર્યદેવને સામાન્ય પાણી અર્પણ કરજો, સાદું પાણી, પ્લેન વોટર. દર રાત્રે સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરશો તો તમારું આખું વર્ષ તંદુરસ્ત રહેશે અને તમારું મન મજબૂત રહેશે. અને ચારેક સાંજ શનિ મંત્ર શમ શનૈશ્ચરાય નમઃનો જાપ કરજો. આ મંત્ર આખા સાલ દરરોજ કરજો. સાંજે કરિયર સ્થિર રહેશે, બિનજરૂરી તણાવ નહીં આવશે અને શાંતિથી આગળ વધશો. તો વર્ષ 2025 તમારા માટે શુભ અને સારા થવાનો રહેશે.
આવી શુભકામનાઓ સાથે મને અજીજાત આપજો. જો તમે મારો સંપર્ક કરી તમારી સમસ્યાઓનો ઉકેલ જાણવા માંગો છો અને તમારી સમસ્યાઓનું જ્યોતિષ શાસ્ત્ર દ્વારા નિરાકરણ કરાવવો છે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.